આણંદમાં આયકર વિભાગે દરોડાની કામગીરી હાથ ધરી, જેમાં મોટા પ્રમાણમાં કરચોરી સામે આવી છે। કોપરના ધંધા સાથે સંકળાયેલ વિદ્યા સનલાઇટ ગ્રુપ અને તેની સાથે સંકળાયેલા લોકોને ત્યાં આ દરોડા પાડવામાં આવ્યા। દરોડામાં અંદાજિત 700 કરોડના બેનામી વ્યવહાર મળ્યા। વિદ્યા સનલાઇટ ગ્રુપ પર દરોડાની કાર્યવાહી દરમિયાન આઈટી વિભાગે 80 લાખની રોકડ, 6 કરોડના દાગીના જપ્ત કર્યા। જ્યારે 27 ફેબ્રુઆરીએ આઈટી વિભાગે વિદ્યા સનલાઇટ ગ્રુપના અમદાવાદ, ખેડા, આણંદના એકમો અને રહેઠાણો સહિત 20 સ્થળો પર કામગીરી હાથ ધરી હતી। આઈટી વિભાગે 16 બેંક લોકર સીલ કર્યા છે, જેમાંથી 1.5 કરોડની રોકડ મળી, જેમાં 80 લાખની રોકડ સીઝ કરવામાં આવી। 16 કરોડ પૈકીની 6 કરોડની જ્વેલરી સીઝ કરાઈ। સાથે જ આ દરોડામાં 400 કરોડના બિલ વગરના વ્યવહાર પણ આઈટી વિભાગને મળી આવ્યા છે। વિદ્યા સનલાઇટ ગ્રુપ પર દરોડાની કાર્યવાહી દરમિયાન આઈટી વિભાગે 80 લાખની રોકડ, 6 કરોડના દાગીના જપ્ત કર્યા। જ્યારે 27 ફેબ્રુઆરીએ આઈટી વિભાગે વિદ્યા સનલાઇટ ગ્રુપના અમદાવાદ, ખેડા, આણંદના એકમો અને રહેઠાણો સહિત 20 સ્થળો પર કામગીરી હાથ ધરી હતી। આઈટી વિભાગે 16 બેંક લોકર સીલ કર્યા છે, જેમાંથી 1.5 કરોડની રોકડ મળી, જેમાં 80 લાખની રોકડ સીઝ કરવામાં આવી। 16 કરોડ પૈકીની 6 કરોડની જ્વેલરી સીઝ કરાઈ। સાથે જ આ દરોડામાં 400 કરોડના બિલ વગરના વ્યવહાર પણ આઈટી વિભાગને મળી આવ્યા છે।